જૈન પનીર ક્રિસ્પી. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે આપણે અહીંયા બનાવશું સ્ટાર્ટર. સ્ટાર્ટર કહીએ એટલે બધાના જ મોઢામાં પાણી આવી જાય, કેમ કે કોઈ બી પાર્ટી હોય કે ઘરમાં કોઈ બી ફંક્શન હોય, શરૂઆત આપણી સૂપ અને સ્ટાર્ટરથી જ થાય છે. એમાં બી કંઈક ક્રિસ્પી હોય તો સ્ટાર્ટર ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે આપણે અહીંયા બનાવશું પનીર ક્રિસ્પી. જેની માટે આપણને સામગ્રીમાં લાગશે પનીર, મેંદાનો લોટ, કોર્નફ્લોર, જાડા પૌવા ક્રશ કરેલા, જૈન રેડ ચીલી સોસ, જૈન શેઝવાન સોસ, સોયા સોસ, સ્વાદ પ્રમાણે સોલ્ટ, તળવા માટે ઓઇલ. હવે આપણે પહેલાં પનીર ક્રિસ્પી બનાવવા માટે પનીરને 15થી 20 મિનિટ માટે મેરિનેટ કરીને મૂકી દઈશું. મેરિનેટ કરવા માટે આપણે જૈન શેઝવાન સોસ લઈ રહ્યા છે, જેની રેસીપી યુટ્યુબ પર સંજીવ કપૂર ખજાનામાં પહેલેથી છે. તો જ્યારે આપણને શેઝવાન સોસ બનાવવો હોય તો એના પર સર્ચ કરીને આ રેસીપી લઈ શકો છો. જૈન રેડ ચીલી સોસ 1 થી 2 ચમચી આપણે એ પણ નાખશું એની અંદર. સોયા સોસ 1 થી 2 ડ્રોપ્સ, સ્વાદ પ્રમાણે સોલ્ટ. હવે આપણે આ બધા સોસીસ મિક્સ કરી લઈશું. હવે જે આપણા પનીરના ક્યુબ્સ છે એની અંદર મિક્સ કરી લઈશું. પનીર ખૂબ જ સોફ્ટ હોય છે, તો તમે અગર પ્રોપર ક્રિસ્પી બનાવવા હોય તો પનીર આગલા દિવસે જ લાવીને ફ્રીજમાં મૂકી દેશો તો એ પ્રોપર થઈ જશે. અદરવાઇઝ તમે જ્યારે આ ક્રિસ્પી કરશો ત્યારે એ બધા પનીર તૂટવા માંડશે. આ રીતે આપણે પનીરને મેરિનેટ કરીને 15થી 20 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. 15-20 મિનિટ થઈ ગઈ છે અને આપણું પનીર મેરિનેટ પણ થઈ ગયું છે. હવે આપણે પનીર ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીંયા જાડા પૌવાનો ઉપયોગ કર્યો છે. જાડા પૌવા ઇઝીલી કોઈ પણ ઘરમાં મળી જાય, તો પનીર ક્રિસ્પી બનાવવા માટે સમય ન જાય એની માટે આપણે અહીંયા જાડા પૌવા લીધા છે, જે આપણે મિક્સરમાં હાફ ક્રશ કરી લીધા છે. પનીરને આપણે પહેલાં ડીપ કરશું, એની માટે આપણે બેટર બનાવી લઈએ. જેની માટે આપણને લાગશે મેંદો, સેમ પ્રોપોર્શનમાં કોર્નફ્લોર, થોડું સ્વાદ પ્રમાણે એમાં સોલ્ટ નાખશું, અને એક સ્મૂથ બેટર બનાવી લઈશું. આ રીતે આપણે બેટર બનાવી લઈશું. હવે આપણું સ્મૂથ બેટર જે બની ગયું છે એની અંદર આ પનીરને ડીપ કરશું અને આપણે જે જાડા પૌવાનું ક્રશ બનાવ્યું છે એની અંદર આને મિક્સ કરી લઈશું. તમારું બેટર પતલું ન હોય એ ધ્યાન રાખજો, નહીં તો આપણા પૌવા જે છે એ ચોંટશે જ નહીં. આ રીતે આપણે બધા જ પનીર બનાવી લઈએ. આપણા પનીર ક્રિસ્પી અહીંયા રેપ થઈને તૈયાર થઈ ગયા છે. હવે ફક્ત તળવાના જ બાકી છે. તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ ઇઝી રેસીપી છે, અને અગર તમારા ઘરમાં કિટી હોય કે કોઈ અચાનક ગેસ્ટ આવે તો તમે આ રેસીપી અડધો કલાકમાં બનાવી શકો છો. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે આને તળી લઈશું. ફાસ્ટ ગેસ પર નાખીને આપણે એને ધીમી આંચ પર હલકા અમસ્તા ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. જાડા પૌવા ઓલરેડી ખૂબ જ ક્રિસ્પી હોય છે, એટલે બહુ ઇઝીલી અને જલ્દી તરત ક્રિસ્પી થઈ જશે. આપણા પનીર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એને પ્લેટિંગ કરી લઈશું. આ આપણા જૈન પનીર ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી છે. તમારા ઘરમાં ગેસ્ટ હોય, આધર કિટી હોય તો ગરમા ગરમ પનીર ક્રિસ્પી કેચઅપ સાથે એને સર્વ કરી શકો છો.